નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. ખેડૂતો માટે હંમેશા કામ કરનાર અને ખેડૂતો સાથે એ કહેવાય કે એમ નજીકનો જે નાતો છે એવું એટલે ખેડૂત મોલ. ખેડૂત મિત્રો, આ ખેડૂત મોલ એટલે ખેડૂત મિત્રો માટેનું કહેવામાં આવે કે જે હાસી માહિતી મેળવવી હોય, હાસું ઉત્પાદન લેવું હોય અને જે છે એ હાસી પ્રોડક્ટ મેળવવી હોય તો મિત્રો ખેડૂત મોલનો એ સંપર્ક કરવો પડે. ત્યારે ખેડૂત મોલની અંદર મિત્રો કૃષિ નિષ્ણાંત તરીકે એ જે કામ કરી રહ્યા છે એવા અમારા ઠુમર સાહેબ પાસેથી જાણીએ કે હાલનો સમયગાળો એ ઉનાળુ વાવેતરનો સમયગાળો છે. અમારા ખેડૂત મિત્રો જે છે એ ઉનાળુ તલનું વાવેતર એ કરવા જઈ રહ્યા છે. ત્યારે સાહેબ પાસેથી જાણીએ કે ઉનાળુ તલની અંદર કેવી કેવી બાબતોની કાળજી રાખીએ તો આપણને જે છે એનાથી ફાયદો થઈ શકે. સાહેબ, અમારા ખેડૂત મિત્રોનો આપનો પરિચય અને ત્યારબાદ ઉનાળુ તલમાં કેવી બાબતોની કાળજી રાખી છે એ સંપૂર્ણ માહિતી આપો. નમસ્કાર. જો આપણે વાત કરીએ તો ઉનાળુ તલનું વાવેતર છે એ જનરલી હવે વાવેતર કરી શકાય એવો સમય થઈ ગયો છે કે જ્યારે આપણે 5 ફેબ્રુઆરી છે ત્યાર પછી આપણે વાવેતર કરી શકો છો. હવે ખાસ કરીને પહેલાં તલમાં વાત કરું તો કે તલમાં છે એ કાળા તલ અને સફેદ તલ એવી રીતના 2 જાતની વેરાયટી આવતી હોય અને બધા વર્ષો કરતાં આપણે જોઈએ ને તો આ વર્ષે થોડુંક કાળા તલની ડિમાન્ડ પણ વધારે છે. એનું કારણ એક એ છે કે થોડોક ભાવ છે એ પણ સારો મળે છે, એની લીધે ખેડૂતનો પણ આગ્રહ હોય છે. હવે કાળા તલ છે તો એમાં ગુજરાત 10 નંબર એક જાત આવે છે, એ સારામાં સારી જાત છે અને યુનિવર્સિટીની પણ ભલામણ એ જ છે. એ ફૂટવાળી જાત છે. ઉતારો છે એ આપણે જનરલી જોઈએ તો કે 8-10 મણથી લઈને 12 મણ સુધીનો ઉતારો છે એ બેસતો હોય છે. અને જે પણ ખેડૂત મિત્રોને તલનું વાવેતર કરતા હોય તો એમાં પટ મારવાનો આગ્રહ રાખે, કારણ કે જે તલ એવું છે કે એમાં સુકારો છે એ વધારે આવતો હોય છે. તો કોઈ પણ સારી કંપની છે એમાં આપણે જોઈએ તો કે વિટાવેક્સ પાવડર આવે છે જે કાર્બોક્સિલ થાઇરામ આવે છે તેનો, અથવા તો સારી કંપની માર્કેટમાં ઘણી આવે છે તો તેનો આપણે પટ મારવાની દવા આપણે વાપરી શકો. હવે વાત કરું કે હું સફેદ તલની, તો સફેદ તલમાં જૂની વેરાયટી વાત કરું તો કે 2 નંબર છે, 3 નંબર છે, પણ જે લેટેસ્ટ વેરાયટીઓ છે તે પણ ઘણી સારી છે. એમાં 5 નંબર છે, 6 નંબર છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે પણ એવો આગ્રહ રાખે છે જે ફૂટવાળી જાત છે એ વાવવાનો આગ્રહ કરે છે તો 5 નંબર વેરાયટી છે એ ફૂટવાળી જાત છે, તે ઉતારો પણ અન્ય જાતો કરતાં પણ સારો ઉતારો દઈ શકે. 3 નંબર પર કરતાં પણ 5 નંબરનો ઉતારો છે એ ખૂબ સારામાં સારો છે. એ 12 મણથી લઈને 15-17 મણ સુધી છે એ જાય છે ઉતારો, એમ જનરલી આપણે જોઈએ તો. અને જે ખેડૂત મિત્રો એક 6 નંબર જાત આવે છે જે સોટીવાળી છે જાત છે અને ચોગટ એટલે કે જે હોટી હોય એમાં 4 અને બેઢિયા છે એ ચક્કરવાળી વેરાયટી છે. તો જે ખેડૂત મિત્રો આગ્રહ જે હોટીવાળીનો છે તો કે 6 નંબર જાત છે તેનો આગ્રહ રાખે. અને જે રોગ જીવાત છે એમાં જનરલી કેવું હોય, સફેદ મચ્છી છે અને ક્યાંક ઈયળનો પ્રશ્ન ઓછો રહેતો હોય છે પણ રોગ જીવાત ઓછી આવતી. તો ખાસ કરીને એક ફુકારાનો પ્રશ્ન આવે, મેં તમને વાત કરી એનો તમે રાઉન્ડ લઈ શકો છો. અને વધારે માહિતી મેળવવી હોય તો કે આપણો હેલ્પલાઇન નંબર છે ખેડૂત મોલનો 75-75-8-75-600. આ નંબર પર સંપર્ક કરશો તો વધારે માહિતી અમે તમને આપશું. ખૂબ સરસ મજાની માહિતી સાહેબ અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે તમે ખેડૂત મોલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો અને આ હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.